નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે અમે આપની સમક્ષ જે વિષય લઈને આવ્યા છે તે છે માનવ આહારમાં ઔષધીય પાકોનું મહત્વ. દર્શક મિત્રો, આપણે સૌ આબાલ વૃદ્ધ સૌ કોઈ સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી સમસ્યાઓથી પીડિત હોઈએ છીએ, જેવી કે ગેસ છે, એસિડિટી છે, શરદી, ઉધરસ, તાવ કે જેવી નાની મોટી સમસ્યાઓ, હાર્ટને લગતી સમસ્યાઓ હોય, કેન્સરને જેવી અસાધ્ય બીમારીઓથી પણ હવે તો લોકો ખૂબ પરેશાન હોય છે. ત્યારે આવી બધી સમસ્યાઓનું જે નિરાકરણ મળતું હોય છે તે આયુર્વેદિક ઔષધિઓ થકી ખૂબ સારા અને સચોટ પરિણામો મળવા લાગ્યા છે. અને તે અંતર્ગત તેનો ઉપયોગ કેવી રીતે કરવો, કઈ કઈ ઔષધિઓનો કયા કયા રોગોમાં ઉપયોગ થતો હોય છે તે અંતર્ગત માર્ગદર્શન આપવા માટે અમારા ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે ડૉક્ટર કલ્પેશ વી પટેલ સાહેબ, કે તેઓ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે સહસંશોધન વૈજ્ઞાનિક તરીકે અને વડા તરીકે તેઓ ઔષધીય અને સુગંધિત વનસ્પતિ વિભાગમાં ફરજ બજાવે છે. તેમની બાજુમાં બિરાજેલ છે નિલેશ કે ચાવડા સાહેબ, કે તેઓ એસોસિએટ પ્રોફેસર તરીકે રિસર્ચ વિભાગમાં ઔષધીય અને સુગંધિત વનસ્પતિ વિભાગમાં સંશોધન કેન્દ્ર ખાતે તેઓ ફરજ બજાવે છે. આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે તેઓ ફરજ બજાવે છે. આ બંને મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જી દર્શક મિત્રો, આજનો વિષયની ચર્ચા કરીએ તે પહેલાં આપને જણાવી દઈએ કે આપને વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે. અમારા ફોન નંબર ખાસ નોંધી લેશો. અમારા ફોન નંબર છે 079 26 85 38 14 079 26 85 38 16. આપ જ્યારે પણ અમારી સાથે ફોન લાઈનથી જોડાઓ ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ખાસ ધીમો કરશો, જેથી કરીને આપના પ્રશ્નોને વધુ સરળતાથી સાંભળી શકાય. તો આવો આજની વિશેષ ચર્ચાનો પ્રારંભ કરીએ. બંને મહાનુભાવોને આજના વિષય સંબંધિત પ્રશ્નો પૂછીએ ત્યારે સૌથી પહેલાં એ કહીએ કે આપણા ગુજરાતીમાં એક સરસ મજાની કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા, અને એ કહેવાય કે દરેક વ્યક્તિ માટે ચરિતાર્થ થતી હોય છે આજના સમયમાં. જ્યારે સ્વાસ્થ્ય સમસ્યાઓથી નાના મોટા સૌ કોઈ પીડિત છીએ ત્યારે આ માનવ આરોગ્યમાં ઔષધીય વનસ્પતિઓનું મહત્વ કેટલું રહેલું છે, એક નિષ્ણાત તરીકે શું માર્ગદર્શન આપશો? કલ્પેશ સર, શું કહેશો? આપણે સમતોલ આહાર લેવાની પહેલાં તો જરૂરિયાત છે, કારણ કે આજે આપણે જે આહાર લઈ રહ્યા છીએ એ કંઈ ને કંઈ ઉણપભરો લઈ રહ્યા છીએ. કારણ કે જે સમતોલ આહારમાં કહીએ તો ગુજરાતી ડીશની અંદર આપણે જે ખોરાકમાં લઈએ છીએ એમાં આપણને કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ્સ, વાઇટામિન્સ, મિનરલ્સ દરેક વસ્તુ મળી રહે એ પ્રકારનો ખોરાક આપણો હતો. પણ એનાથી આપણે વિપરીત જઈને બીજા ખોરાક લઈ રહ્યા છે, જેના લીધે આપણા શરીરમાં પ્રોટીનની માત્રા ઓછી થઈ રહી છે, વાઇટામિન્સ, મિનરલની માત્રા ઓછી થઈ રહી છે, જેના કારણે ઘણા બધા પ્રશ્નો અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે. સાથે સાથે વ્યાયામની વાત કરીએ તો આપણે અત્યારે કસરત પણ કરી રહ્યા નથી. દરરોજનું તમારે 15 થી 20 મિનિટ અથવા તો 30 મિનિટ જેટલો સમય મળે. સમતોલ આહારની સાથે એક્સરસાઇઝનું પણ એટલું જરૂરિયાત છે. પણ માફ કરશો સર, આપણે અટકવું પડશે. આપણી સાથે કોલર મિત્ર જોડાયેલા છે, બાલાસિનોરથી કોલર મિત્ર બોલી રહ્યા છે. જી, આપનો પ્રશ્ન જણાવશો. એસિડિટીની તકલીફ છે તો કયો ખોરાક ખાઈએ તો મટી જાય? એસિડિટીમાં તકલીફ છે તો કયો ખોરાક ખાવાથી એસિડિટીને આરામ મળે? હા, એસિડિટીમાં તમારે ધ્યાનમાં રાખવાનું છે કે વધારે પડતું જો એસિડિટી થતી હોય તો પહેલાં તો એસિડિટી શેના લીધે થાય છે એ તમારે જોવાની જરૂરિયાત છે. સામાન્ય રીતે કેટલાક લોકો ખાટું ખાય ત્યારે પણ થાય છે, કેટલાક લોકો જ્યારે એની અંદર તમારે વધારે પડતું તેલ અને તરેલું ખાતા હોય છે ત્યારે પણ થાય છે. તો તેને ધ્યાનમાં રાખીને આહાર લેવાની જરૂર છે. તેમ છતાંય આપણે ઔષધિ વનસ્પતિમાં જોઈએ તો સતાવરીનો પાવડર છે એ ખાવાથી આપણને એસિડિટી ઓછી થતી હોય છે. સામાન્ય રીતે જ્યારે તમે રાત્રે સૂઈ જાઓ ત્યારે તમારે મમરા અથવા તો પૌવા જેવો આહાર લેવો, જેથી કરીને શરીરમાં વધારે પડતું જે ઓઇલી અને એ વસ્તુ હોય એને શોષી લેશે, કે જેના કારણે તમારી એસિડિટી ઓછી થશે. એટલે આપણે આહારમાં લેતી ઘડીએ અને સામાન્ય રીતે આ જે મેં તમને વનસ્પતિ કહી એનો આહારમાં ઉપયોગ કરવાથી આપણને એસિડિટીમાં રાહત મળી રહેશે. ચોક્કસથી જેઠાભાઈને તેમના પ્રશ્નનું સમાધાન મળી ચૂક્યું હશે. અત્યારે આપણી સાથે જોડાયેલા છે દેવજીભાઈ રાજપૂત, તેઓ દેવધરથી બોલી રહ્યા છે. દેવજીભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. બેન નમસ્કાર. નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો દેવજીભાઈ. હા બેન, આપણે શિયાળામાં અજમો ખાવાથી કયા કયા ફાયદા થઈ શકે? જી, ખૂબ સરસ પ્રશ્ન છે દેવજીભાઈ આપનો. ચોક્કસથી આપના પ્રશ્નનો ઉત્તર આપીએ. શું કહેશો નિલેશ સર? એનો જવાબ સાહેબ આપશે. હા, અચ્છા. જી, અજમો ખાવાથી સામાન્ય રીતે પાચન તંત્રને લગતા રોગો એ મટી જાય છે. આપણે જે અત્યારે સૌથી મોટી સમસ્યા છે એ પાચન તંત્રની રહે, કે જ્યારે પણ ખોરાક લઈએ છીએ ત્યારે પચતો નથી. અને જ્યારે અજમો જે છે એ અજમો એવી વસ્તુ છે કે ભાઈ આપણે પાચન તંત્રની સમસ્યાઓને નિરાકરણ કરે છે.
આપણે નાના બાળકને પણ જ્યારે પેટમાં દુખતું હોય છે ત્યારે અજમો આપીએ છીએ અને અજમો આપવાનું કારણ એ જ છે કે તમારા શરીરમાં રહેલો ગેસ જે પ્રકૃતિ થતી હોય એ ગેસને દૂર કરવાનું કામ કરે છે. એટલે સામાન્ય રીતે પાચન શક્તિને વધારવાનું અને ગેસ જેવી પ્રકૃતિને નાશ કરવાનું કામ કરે છે. એટલે શિયાળાની અંદર આપણી જનરલી પાચન શક્તિ થોડી નબળી પડતી હોય છે ઠંડકના લીધે. એની અંદર તમને ચોક્કસ અજમો ખાવાથી ફાયદો થશે. જી, ખૂબ સરસ મહત્વની માહિતી અમારા દર્શક મિત્રોને આપી. નિલેશ સર, આપની પાસે પણ આવીશ કે આજે જે ખાવા પીવાની જે આપણી ફૂડ હેબિટ્સ છે કે લોકો અત્યારે મેંદો વધારે પ્રમાણમાં લેતા હોય છે, જંક ફૂડ લેતા હોય છે ને એના કારણે ઓઇલી ફૂડ્સ પણ લેતા હોય છે, તો તેના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર કેવા પ્રકારની નકારાત્મક અસરો જોવા મળતી હોય છે, તો તે સંદર્ભમાં પર થોડીક વાત કરશો. આજના યુગમાં ફાસ્ટફૂડના ખોરાક તરીકે ઉપયોગ વધી રહ્યો છે અને ખાસ કરીને યુવાનો તેનો ખાસ ફાસ્ટફૂડ તરીકે ઉપયોગ કરી રહ્યા છે અને મેદા અને પ્રોસેસ ફૂડ અને આથાવાળી પ્રોડક્ટ્સ ખાવાના કારણે આપણી જે પાચન ક્રિયા છે તે બગડી રહી છે અને કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાઓ ઉદ્ભવી રહી છે અને સર્વ રોગનું જે આપણું ઉદ્ગમ સ્થાન કહી શકાય તે આપણા આંતરડા છે. એટલે આપણે જેવો ખોરાક પેટમાં નાખીશું કબજિયાત જેવી સમસ્યાઓ ઊભી થશે અને તેના કારણે બીજી બીમારીઓ પણ બેસશે. એટલે આજે હું એટલું જ કહેવા માંગીશ કે મેંદાયુક્ત પદાર્થોનું આપણે સેવન ઓછું કરવું અને હલકા ધાન્ય પાકો જેવા કે નાગલી છે, આપણે મોરૈયો છે, એવા પાકોનો ઉપયોગ આપણે કરવો અને તદુપરાંત એની સાથે આપણે પાકા ફળો ખાવા, ફળોનો રસ પીવો, લીલા શાકભાજી ખાવા વગેરેનો ઉપયોગ કરવાથી આપણે એક સમતોલ આહાર લઈ શકીએ અને એ સમતોલ આહારથી આપણે સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકીએ. જી, ખૂબ સરસ વાત કરી સર આપે. કલ્પેશ સર, સામાન્ય રીતે કહેવાય છે કે હા, આપણે આ પ્રશ્ન ઉપર આગળ વધારે ચર્ચા કરી તે પહેલાં એક કોલર મિત્ર છે તેમને આપણે સાંભળી લઈએ. હિરેનભાઈ આપણી સાથે જોડાયેલા છે. જી હિરેનભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. ડાયાબિટીક પેશન્ટો માટે જે આપણે વાત કરીએ તો ઔષધીયમાં અને જે મિલેટ છે, તૃણધાન્ય પાકો, જી, તો એનું કોઈ મહત્વ ખરું કે જેનાથી ડાયાબિટીક પેશન્ટને સારી અસર થઈ શકે અથવા ડાયાબિટીક્સ એ લોકોનું કામકાજ કરી શકે? જી, ચોક્કસથી આપના પ્રશ્નનો ઉત્તર આપીએ. આપણે જે હલકા ધાન્ય છે એ આપણો મૂળભૂત ખોરાક હતો. આપણે જે મૂળભૂત ખોરાક છોડી અને ઘઉં અને ચોખા પર જે આવ્યા એના લીધે આપણને પાચનમાં ને એમાં તકલીફો ઊભી થઈ છે. કારણ કે જે હલકા ધાન્ય પાકો છે એની અંદર રેસાયુક્ત પદાર્થો વધારે હોય છે અને જેના કારણે તમે જો એનું અનાજ તરીકે આહારમાં લઈએ તો એમાં લો ગ્લુટેન કન્ટેન્ટ હોય છે, એટલે એનર્જી તમને ધીરે ધીરે મળતી હોય છે. જ્યારે ચોખા અને જે આપણે ઘઉં ખાઈએ છીએ એની અંદર એકદમ એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે, એનો મતલબ કે એકદમ એનર્જી છૂટતી હોવાથી શરીરમાં લોહીની અંદર શર્કરાનું પ્રમાણ એકદમ વધી જાય છે. એના કારણે એની જગ્યાએ જો હલકા ધાન્ય ખાવામાં આવે તો હલકા ધાન્યની અંદર લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોવાથી એ પાચનમાં ધીરે ધીરે એનર્જી મળતી હોવાથી શર્કરાનું પ્રમાણ એકદમ તમારા લોહીમાં વધતું નથી. સાથે સાથે જે હલકા ધાન્ય છે એની અંદર રહેલા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ કે જે અત્યારે આપણને મળતા નથી અને જેના લીધે ડેફિશિયન્સી ઉત્પન્ન થાય છે એનું પ્રમાણ પણ સારું હોય છે. પ્રોટીનની ગુણવત્તા માત્રા જોવામાં આવે તો એ ધાન્ય પાક જે આપણા હલકા ધાન્યો છે એની અંદર એની ગુણવત્તા વધુ હોય છે. એટલે આવા આહારમાં જો આપણે એ લેવામાં આવશે તો એના લીધે ચોક્કસપણે ડાયાબિટીસમાં આપણને ફાયદો થશે. બાજરી છે એ આપણો મૂળભૂત ખોરાક છે જેની અંદર આપણે કહેવામાં આવે છે કે સ્ત્રીઓ માટે પણ એ આહાર સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. કારણ કે સ્ત્રીઓની અંદર જે આયર્નની ડેફિશિયન્સી હોય તો લોહ તત્વનું પ્રમાણ એની અંદર વધારે છે. તો આ રીતે જો તમે બાજરી એનો આહારમાં લો ચોખા અને ઘઉંની જગ્યાએ તો ચોક્કસપણે હલકા ધાન્યનો ફાયદો તો છે જ. એટલે આપણે ભારત સરકાર દ્વારા પણ ગત વર્ષને અને આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું હતું અને ઉજવ્યું અને લોકોએ એનો લાભ પણ લીધો. અને જે આપણે કહીએ કે ભારતની અંદર 4 કિલોગ્રામ પ્રતિ માણસ એની જે જરૂરિયાત લોકો વાપરતા હતા એની જગ્યાએ અત્યારે મોડર્ન ફૂડમાં કહીએ તો અત્યારે રોટલાના પીઝા બને છે તો પીઝાની અંદર પણ બેઝ તરીકે બાજરીના પીઝાને આવવા માંડ્યા. એટલે લોકોને પણ એનો સ્વાદ ગમ્યો અને લોકોનું સ્વાસ્થ્ય ચોક્કસ એના લીધે સુધરશે અને લોકોમાં પણ મિલેટ્સના ઉપયોગ વિશે ખૂબ જાગૃતતા આવેલી છે. નવા નવા જે ફૂડ્સ છે, જંક ફૂડમાં આપણે કહીએ તો જે મમરા અને જે અમુક પપિંગ આઇટમ્સ જે બજારમાં મળે છે એની અંદર અત્યારે મોરૈયો એટલે કે લિટલ મિલેટ્સની પ્રોડક્ટ મળતી થઈ છે, રાગીની પ્રોડક્ટ મળતી થઈ છે, બાજરીના મમરા મળતા થયા છે.
જો એ ખરેખર ચોક્કસ આપણે માફ જંક કરશો ફૂડની સર, આપણે અટકવું પડશે. અત્યારે Okay. સમય થયો આભાર. છે એક નાનકડા વિરામનો. દર્શક મિત્રો, બંને મહાનુભાવો ખૂબ સરસ મહત્વની માહિતી આજના વિષય સંબંધિત આપી રહ્યા છે, પરંતુ મળીએ એક નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે માનવ આરોગ્યમાં ઔષધીય પાકોનું મહત્વ. ડૉક્ટર કલ્પેશ વી પટેલ અને નિલેશ ચાવડા આપણી સાથે જોડાયેલા છે. આવો ચર્ચાનો દોર આગળ વધારીએ. જી, આજે કોલર મિત્રોનો ખૂબ સારા એવા પ્રમાણમાં ફોન કોલ્સ આવી રહ્યા છે. આપણે સાંભળી રહ્યા છે ધીરજભાઈ રબારીને. જી ધીરજભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. નમસ્કાર. નમસ્કાર. કૃષિ ટીમને આપને તેમજ બંને મહેમાનોને નમસ્કાર મારા. નમસ્કાર. જી ધીરજભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ છે કે મિલેટમાં આપણે બંટી, જે સાહેબ બંને સાહેબ જાણતા હશે, બંટીના ઔષધિ પાકમાં કેટલી વિશેષતા છે, અને બીજું કે આ બંટીના મૂળ વાવેતર અને તેની આખી પ્રક્રિયા વિશે સાહેબ શ્રી જણાવશે. જી, ખૂબ સરસ પ્રશ્ન છે. ચોક્કસથી આપને ઉત્તર આપીએ. જી સર, શું કહેશો? ચોક્કસ. એ જે બંટી જે તમે કહો છો એનું વાવેતરની વાત કરીએ તો મિલેટ્સ દરેક ખાલી એક મહિનો જે વચ્ચે છે કે શિયાળાની ઋતુમાં એનું આપણે વાવેતર કરતા નથી. સામાન્ય રીતે બાકી તમે દરેક ઋતુમાં એનું વાવેતર કરી શકો છો. અને વધુ જો એની એક્ઝેક્ટ તમને જે કહીએ કે ભાઈ વાવવાની પદ્ધતિને એ જે છે એ મિલેટ્સ માટે અમારા હલકા ધાન્ય કેન્દ્ર દાહોદ ખાતે એનું આખું અમે કેન્દ્ર જ છે એક અલગથી. અને બીજું કેન્દ્ર અમારું આવેલું છે વઘઈ કેન્દ્ર ખાતે, નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતેથી, જ્યાંથી આપણને બિયારણની પણ ઉપલબ્ધતા થશે. આની અંદર વહેલું પાકતું છે, પિયતની વ્યવસ્થાની ઓછી જરૂરિયાત છે, અને જેની અંદર ખેતી ખર્ચમાં પણ ઘણો ઓછો ખેતી ખર્ચ આવે છે. એટલે એ રીતે એની ખેતી આપણે સામાન્ય રીતે કરી શકીશું. પણ જો વધુ માહિતી આપણને જોઈતી હશે તો અમારા એ બે કેન્દ્ર ખાતેથી આપણને ચોક્કસ મળી રહેશે. જી સર, ખૂબ સરસ માહિતી આપી. સર, હવે ખૂબ મહત્ત્વના પ્રશ્નો ઉપર આપણે આવીએ કે આપણા ભારત દેશની વાત કરીએ કે ગુજરાતની વાત કરીએ તો ડાયાબિટીસનું ખૂબ સારા એવા પ્રમાણમાં દર્દીઓ જોવા મળતા હોય છે, અને એક રેશિયો પ્રમાણે આપણા ભારત દેશમાં હાઈએસ્ટ ડાયાબિટીસના દર્દીઓ છે. તો આજે ડાયાબિટીસની સમસ્યાઓ નિવારવા માટે એવા કયા ઔષધીય પાકો છે કે જેનો ઉપયોગ કરીને ડાયાબિટીસને કંટ્રોલમાં કરી શકાય? ખૂબ મહત્ત્વના પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ઘણો મોટો વિષય છે આમ તો. અને સામાન્ય રીતે જોઈએ તો આજે ડાયાબિટીસના પેશન્ટ ભારતમાં ને પણ ભારતની અંદર, ગુજરાતની અંદર પણ સૌથી વધારે જોવા મળે છે. અને તેનું સૌથી મોટું કારણ છે આપણી જીવનશૈલી. સૌ પ્રથમ આપણી જીવનશૈલી બદલવાની જરૂરિયાત છે. જેમ મેં પહેલાં જ કહ્યું કે ભાઈ આપણો આહાર સમતોલ આહારમાંથી ગતો રહ્યો છે. કસરત, આપણે વ્યાયામ કરતા નથી. સાથે સાથે જે મિલેટ હતું, મિલેટ એ પોતે એક ઔષધ તરીકે કામ કરે છે. જો તમે મિલેટનો ઉપયોગ કરો તો ઓટોમેટિકલી કેટલાક અંશે તમારા જે પ્રશ્નો છે એ નિવારી શકાય છે. સાથે ડાયાબિટીસની દવાનું આજે એવું કહેવામાં આવે છે કે કોઈ પણ માણસને તમે પૂછો તો ડાયાબિટીસની દવા બતાવશે. કારણ કે ડાયાબિટીસ એવું થઈ ગયું છે, હાલતા ચાલતા માણસને ડાયાબિટીસ તમારે નીકળે છે. તો એની અંદર સૌથી પહેલાં આપણે જો ઘરગથ્થુ રીતે વાત કરીએ તો આપણા ઘરમાં જે આપણે મરી મસાલા વાપરીએ છીએ એમાં મેથી એ સૌથી ઉત્તમ વસ્તુ છે. તમે મેથીનો ઉપયોગ કરો, રાત્રે પલાળી અને સવારે એનું પાણી પીવામાં આવે તો એનું ચોક્કસ અસર થાય છે. કેટલીક વાર તમે એને મેથી, અજમો અને કાળી જીરી, એટલે કે મેથી 500 ગ્રામ, અજમો 250 ગ્રામ અને 125 ગ્રામ કાળી જીરી, એને થોડું શેકી અને એનું મિશ્રણ બનાવી અને રોજ રાત્રે કદાચ 1 ચમચી હુંફાળા પાણી સાથે લઈ લો તો બીજે દિવસ તમારી પાચન તંત્રની એકદમ ક્લિયર થઈ જતું હોય છે. અને પાચન તંત્રથી જ બધા પ્રશ્નો ઉદ્ભવ થતા હોય છે. એટલે એક આ વસ્તુની વાત કરીશ. બીજી વસ્તુની વાત કરીશ કે વનસ્પતિમાં જોઈએ તો મામેજો. મામેજો એક એવી વસ્તુ છે કે જે વનસ્પતિ એ ખડ તરીકે, નિંદણ તરીકે વપરાય છે. અને એ નિંદણનો ઉપયોગ ડાયાબિટીસના કંટ્રોલ કરવામાં સૌથી સારામાં સારી રીતે વપરાય છે. બીજી જ એવી વનસ્પતિ છે ભોંય આંબલી. ભોંય આંબલી પણ એક એવી વસ્તુ છે કે જેનો ઉપયોગ કરવાથી આપણે ડાયાબિટીસનું નિવારણ કરી શકીએ છીએ, અને જે મફત આપણને મળે છે કારણ કે ખડ તરીકે ઉપયોગ છે. ત્રીજી વનસ્પતિની વાત કરું તો કરિયાતાની વાત કરીશ. કાળું કરિયાતરું આપણે કહીએ, કડવું કરિયાતરું, જેની અંદર હિમોગ્લોબિન બનાવવા માટેનું લોહ તત્વની માત્રા પણ વધુ હોય છે. પોતાની અંદર એક એન્ડોગ્રાફિલોઇડ નામનું તત્વ કન્ટેન હોય છે, જેના કારણે ડાયાબિટીસની અંદર ચોક્કસ પ્રમાણમાં ફાયદો થતો હોય છે. ત્યારબાદ શાકભાજીની વાત કરું તો શાકભાજીની અંદર આપણે જે કારેલા કહીએ છીએ, કારેલા પણ એટલું જ છે. કારેલાના ઉપયોગથી આપણી અંદર ઇન્સ્યુલિન પ્રોડક્શન થતું હોય છે, અને ઇન્સ્યુલિન પ્રોડક્શન કરવા માટેના હોર્મોન્સને ઉત્તેજિત કરતું હોય છે. એટલે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ.
ત્યારબાદ મધુનાશિની કરીને એક વેલ છે, એ મધુનાશિનીનો પાવડર પણ ખાવાની ભલામણ કરવામાં આવે છે. મધુનાશિનીના ખાવા માટે ગોળીઓ તો બજારમાં ટેબ્લેટ મળે છે, પણ જો પાવડર ખાવો હોય તો એને એક વસ્તુ ધ્યાન રાખવું કે જમ્યા પછી લેવો, કારણ કે જમ્યા પહેલાં લેવાથી એનો કોઈ ટેસ્ટ રહેતો નથી મોંમાં. એટલે એ પણ સૌથી સારીમાં સારી રીતે ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ આપણને જાંબુ ખાધા પછી જાંબુના જે બિયા વધે છે, એ જાંબુના બિયા ખાવાથી પણ તમારો ડાયાબિટીસ નિયંત્રણમાં રહેતો હોય છે. એટલે આપણી જોડે ઘણી અસંખ્ય વસ્તુઓ એવી છે કે જેના લીધે ડાયાબિટીસ આપણને કંટ્રોલ કરી શકે છે. અત્યારે એક ઇન્સ્યુલિન નામના પ્લાન્ટની પણ ચર્ચામાં છે કે ભાઈ ઇન્સ્યુલિન નામના પ્લાન્ટના જો તમે પાન ખાઓ તો પાનના લીધે એ તમારું ઇન્સ્યુલિન લેવલ વધારે છે. સાથે સાથે જે પણ ડાયાબિટીસ છે તો ડાયાબિટીસનું મૂળભૂત કારણ છે કે ભાઈ એની અંદર લોહીમાં શર્કરાનું પ્રમાણ વધતું હોય છે અને આપણું ઇન્સ્યુલિન પ્રોડક્શન ઓછું થતું હોય છે. ઇન્સ્યુલિન પ્રોડક્શનને વધારવા માટે આપણે કસરત પણ કરવી એટલી જ જરૂરિયાત છે. જ્યાં સુધી આપણું મન સ્વસ્થ નહીં હોય ત્યાં સુધી આપણે કોઈપણ જાતનું જે રોગ છે એને નિવારણ નહીં કરી શકીએ. એટલે કેટલાક આસનો છે અને હળવી કસરતો છે, એ કરવાથી આપણની અંદર ઇન્સ્યુલિનનું પ્રોડક્શન વધશે અને જેના કારણે ચોક્કસ આપણને ડાયાબિટીસમાં ફાયદો થશે. એટલે મારી એક જ ભલામણ છે કે ભાઈ આપણે દવા નહીં લેતા પહેલાં તો આહારમાં મિલેટ્સનું પ્રમાણ આપણે જો દિવસમાં એકવાર મિલેટ્સનો આહાર તરીકે ઉપયોગ લઈશું તો જેમાં લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે, ફાઇબરનું પ્રમાણ વધારે છે, એટલે સાથે સાથે પાચનતંત્ર પણ સારું રહેશે અને તમને ડાયાબિટીસમાં પણ ચોક્કસ ફાયદો થશે. એટલે આ રીતે મારી ભલામણ છે. જી હા સર, આપણે ડાયાબિટીસના કહેવાય કે દર્દ વિશેની અને તેના નિરાકરણ માટે કયા કયા ઔષધોનો ઉપયોગ કરી શકાય તે વિશે ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી. હવે જેવી રીતે ડાયાબિટીસની આપણે વાત કરી એવી જ રીતે કહેવાય છે કે બીપી પણ એ શરીરમાં રહેલો એક છુપો દુશ્મન જ ગણી શકાય ને એક છુપો રોગ પણ છે. તો તે સંદર્ભમાં હાઈ બીપી અને લો બીપી માટેના કયા કયા ઔષધિઓ પણ ઉપલબ્ધ છે તો તે સંદર્ભમાં પણ વાત કરશો. નિલેશ સર, શું કહેશો? જી સર, હાઈ બીપી અને લો બીપી વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છે તો એની માહિતી સાહેબ આપશે. જી, એટલે એની અંદર સૌથી પ્રથમ વનસ્પતિની દ્રષ્ટિએ જોવા જઈએ તો જેમ આપણે ડાયાબિટીસની અંદર પણ વાત કરી એમ આપણા જે ગરમ મરી મસાલા છે એમાં સૌથી પ્રથમ જે વસ્તુ છે એ લસણ છે. લસણ એક એવી વસ્તુ છે કે જે તમારા હાર્ટ માટે સૌથી સારામાં સારી વસ્તુ છે. આપણે જ્યારે ડાયાબિટીસ આવતો હોય તો ડાયાબિટીસની જોડે જોડે બ્લડ પ્રેશર આવવાનું જ છે, કારણ કે ડાયાબિટીસ આવે એટલે આપણું બ્લડ જાડું થાય છે. સર, આપણે આ ચર્ચા યથાવત રાખીએ છીએ. આપણી સાથે અન્ય કોલર મિત્ર જોડાયેલા છે, કાળુભા ઉમરાળાથી જોડાયેલા છે. જી કાળુભા, આપનો પ્રશ્ન જણાવશો. કાળા ઘઉં મળે? ઘઉં બિયારણ ક્યાં મળે? જી, તેમને કાળા ઘઉંની પ્રશ્ન છે. નમસ્કાર કાળુભાઈ, પણ મારી તમને નમ્ર વિનંતી છે કે કાળા ઘઉંની જેમ ડિમાન્ડ હતી શરૂઆતમાં બહુ લોકો એની પાછળ ભાગ્યા. આપણને જે વસ્તુ નથી મળતી હોતી એ વસ્તુ પાછળ આપણે બહુ ભાગીએ છીએ કે ભાઈ આ વસ્તુમાં કંઈક હશે એટલા માટે. એટલે મારી એક નમ્ર વિનંતી છે કે આપની આજુબાજુ જે પણ સંશોધન કેન્દ્ર હોય યુનિવર્સિટીનું ત્યાં જઈને પહેલાં ચકાસશો કે ભાઈ સાદા ઘઉંમાં અને કાળા ઘઉંની અંદર એની પ્રોપર્ટી શું છે, કારણ કે એમાં કોઈ વિશેષ પ્રોપર્ટી એની અંદર અભ્યાસ પરથી તારણમાં નીકળેલું છે કે કોઈ જાજો ફેર નથી. સૌથી પહેલાં એની કિંમત હતી લગભગ 150-200 રૂપિયા મળતા હતા, પછી 100 રૂપિયા મળતા થયા, પછી 50 રૂપિયા મળતા થયા અને હાલ એની કોઈ કિંમત જેવું નથી એવું છે. એટલે મારી તમને ભલામણ છે કે આજુબાજુના સંશોધન કેન્દ્રમાં આપ જઈ અને એકવાર ચકાસશો પછી જ એને વાવણી કરજો. જી સર, આપણે ચર્ચા કરવા જઈ રહ્યા હતા હાઈ બીપી અને લો બીપી માટેના જે ઔષધો છે તેના વિશે. એટલે જે લસણ છે એ લસણ સૌથી ઉપયોગી છે. મેં જેમ તમને આપણે વાત કરી કે ભાઈ આપણે ડાયાબિટીસમાં બ્લડની અંદર શર્કરા ઉમેરાતા બ્લડ જાડું થાય છે અને જાડું થાય એટલે આપણી નળીઓમાં એનું દબાણ વધે અને જેને આપણે કહીએ છીએ હાઈ બ્લડ પ્રેશર. એટલે હાઈ બ્લડ પ્રેશર માટે સૌથી પહેલાં એને પાતળું કરવાની જરૂરિયાત હોય છે. આપણે ઘણા ખરા એવું પણ કહે છે ભાઈ ગોટલી અને કચુકા ખાવ તો જેના લીધે લોહી પાતળું થતું હોય છે અને આપણા શરીરમાં એનું વહન ઇઝીલી થાય છે. સાથે સાથે આપણા આહારની જ વાત કરું તો તમે જે લસણ અને આદુ એનું પ્રમાણ પણ જો વધારશો ખાવામાં અથવા તો ડેલી તમારા ઇન્ટેકમાં લેશો તો એના લીધે આપની નળીઓમાં લોહીનું વહન ઇઝીલી થઈ શકશે. ત્યારબાદ લસણ વેલ પણ એક આવે છે કે લસણ વેલનો પાવડર સ્વરૂપમાં તમે લસણ વેલનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે સાથે અશ્વગંધા એક એવી વસ્તુ છે, કારણ કે તણાવ વધે એટલે લોહીનું પ્રેશર વધતું હોય છે. આપણે તણાવને દૂર કરવા માટે એની અંદર જે અશ્વગંધા છે એ એક એવું ઔષધ છે કે જેનો ઉપયોગ કરવાથી આપણને ઘણા બધા રોગોની અંદર સારવાર મળતી હોય છે. આપણા શરીરના
એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ કહીએ અથવા તો હૃદયને મજબૂત કરવાની તાકાત કહીએ, તો એ દરેક વસ્તુ એની અંદર રહેલી છે. એટલે આપણે એનો ઉપયોગ એક કરવાની જરૂર છે. સાથે સાથે સરગવો એક એવી વસ્તુ છે, કારણ કે સરગવો એવી વસ્તુ છે કે 300 રોગોની દવા માનવામાં આવે છે. અને આજે સરગવાનું આપણે જેટલું માનતા નથી એટલું ફોરેનમાં લોકો એને ખાતા થયા છે. એવું કહેવાય છે કે ભાઈ આપણા જે દરરોજના શાકભાજીમાં પણ જો તમે એનો પાવડર તરીકે નાખીને ખાવામાં આવે તો શરીરના ઘણા ખરા એ શક્તિવર્ધક છે, ભૂખવર્ધક છે, તથા તમારા જે પણ કમરના દુખાવા હોય એને પણ મટાડે છે અને સાથે સાથે લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટાડવાનું પણ કામ કરે છે. એટલે આ રીતે તમે જો હોય તો એ વસ્તુ કરવાની જરૂરિયાત રહેલી છે. જી, ખૂબ સરસ માહિતી આપી. દર્શક મિત્રો, બંને મહાનુભાવો ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે માનવ આહારમાં ઔષધીય પાકોની ઉપયોગિતા. તે સંદર્ભમાં વધુ ચર્ચાનો દોર આગળ વધારીએ. કલ્પેશ સર, આપણે વાત કરતા હતા કે બીપીના જે રોગોમાં કયા કયા ઔષધિઓની વાત કરીશું, પરંતુ એ પહેલાં આપણે કોલર મિત્રને આપણે સાંભળી લઈએ. સંજયભાઈ આપણી સાથે સાયલાથી જોડાયેલા છે. જી સંજયભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. તુલસીના પાંદડા રહ્યા એ પાદરા ખાવા પડે કે પીલીને ખાવા પડે? તુલસીના પાન તમે હલતા ચાલતા ખાશો તો પણ ચાલશે. આપણે એવું કહેવામાં આવે છે કે ભાઈ સંસ્કૃતિની રીતે એવું કહેવામાં આવ્યું છે કે તુલસી એ પોતે એક માતા છે. એ માતા એટલે કહેવામાં આવ્યા હતા કે ભાઈ લોકો એનો ઉપયોગ કરે, અને આપણે તુલસીના રોજ 5 પાન ખાવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે આપણે નિરોગી રહી શકીશું. એ પણ ઘણા બધામાં, બ્લડ પ્રેશરમાં પણ એટલું જ ઉપયોગી છે, તમને મનને શાંત રાખવામાં પણ એટલું જ ઉપયોગી કરે છે, અને તમને જે એસિડિટીના પ્રશ્નો અમુકને હોય તો એમાં પણ તુલસીના પાનનો ઉપયોગ થતો હોય છે. એટલે તમે તુલસીના પાન વાટીને ખાયા કરતાં સીધા ખાશો તો પણ કોઈ વાંધો નથી. જી, અત્યારે આપણી સાથે નિલેશભાઈ કચ્છથી જોડાયેલા છે. જી, તો આપનો પ્રશ્ન જણાવશો નિલેશભાઈ. નિલેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. જી હાલો, અમે આપને સાંભળી જ રહ્યા છીએ. આપનો પ્રશ્ન જણાવો. પિત્તાશયમાં પથરી હોય તો કઈ ઔષધિથી રાહત મળે? જી, ચોક્કસથી તમને ઉત્તર આપી દઈએ. પિત્તાશયમાં તેમને પથરી છે અને તેમને સોલ્યુશન માટે આમ તમને પિત્તાશયમાં પથરી હોય, પથરીમાં પણ આપણે ઘણી બધી દવાઓ હોય છે કે આપણે બીજોરું ખાવાની વાત કરીએ છીએ, પણ પિત્તાશયની પથરી એ નીકળવી મુશ્કેલ છે. એના માટે તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો વધુ સારું રહેશે, કારણ કે આયુર્વેદિકની રીતે જોવા જઈએ તો પથરી જ્યાં સુધી બ્લેડરમાં હશે ત્યાં સુધી એને ભાગવાનું ને કામ કરશે, પણ જ્યારે પિત્તાશયની પથરી છે તો એને કાઢવા માટે એકવાર આપણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. બાકી જો સામાન્ય પથરી હોય તો આપણે કડથી જે દાળ આવે છે એ દાળ ખાવામાં આવે ડેલી આહારમાં, તમે જો રોજિંદા જીવનમાં લો તો એનાથી પથરી તોડી નાખે છે. બીજોરું લઈએ અથવા તો આપણે લીંબુ અને નારિયેળનું પાણી મિક્સ કરીને વાપરીએ તો પણ પથરીને તોડી નાખે છે. ગોખરું છે એ ગોખરુંનો ઉપયોગ કરવાથી પણ મટી જાય છે. ત્યારબાદ આપણે એક વીડ છે બીજું જેને આપણે કહે છે પુનર્નરવા, એનો પણ જો મૂળને કચરી અને એના મૂળિયાનો રસ પીવામાં આવે તો પણ પથરીમાં આપણને સારી એવી રાહત મળતી હોય છે. એટલે આપણે જો પથરીની વાત કરીએ તો પિત્તાશયની પથરી માટે મારા મત મુજબ આપને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ કે જેથી કરીને એનું નિરાકરણ લાવી શકાય. જી સર, આપણે કોલર મિત્રના પ્રશ્ન પહેલાં હાઈ બીપી ને લો બીપી વિશે ચર્ચા કરતા હતા. તે પૈકી હાઈ બીપી જ્યારે હોય ત્યારે કયા કયા ઔષધોનો ઉપયોગ કરીને નિરાકરણ મેળવી શકાય છે? હાઈ બીપીમાં સૌથી પહેલાં તો આપણે અશ્વગંધા જે કહ્યું હતું કે ભાઈ સૌથી પહેલાં મગજને શાંત કરવા માટે એક અશ્વગંધા છે, બ્રાહ્મી છે, શંખપુષ્પી છે, એવી વનસ્પતિ ખાવાથી તમારામાં તણાવ ઓછો થાય છે. અને તણાવ ઓછો થશે તો આપણને પણ ખબર છે આપણા જે ધબકારા હોય એ ધબકારા ઓછા થાય છે. કેટલીક વાર આપણને એવું થાય વધારે પડતા ધબકારા આવે તો એના માટે પણ ઔષધમાં અનંત મૂળ કરીને છે કે જેના મૂળનો પાવડર ખાવાથી એ નિરાકરણ લાવી શકાય છે. ત્યારબાદ તજ અને લીંબુનું પાણી પીવાથી પણ તમને એના લીધે થોડી રાહત મળતી હોય છે. આમ આપણે ઔષધની અંદર મેથી પણ ખાવાથી એમાં પણ બ્લડ પ્રેશરમાં તમને રાહત મળે છે. આમ અનેક પ્લાન્ટ છે કે જે હાઈ બ્લડ પ્રેશરમાં આપણને નિરાકરણ લાવવામાં મદદરૂપ થાય છે. કે જેવી રીતે લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડિત હોય છે ને એ રીતે લો બીપીના પણ ઘણા બધા કેસો જોવા મળતા હોય છે, તો જે લોકોને લો બીપી છે તો તેઓએ પણ કયા કયા ઔષધોનો ઉપયોગ કરવો જોઈએ?
એની અંદર આ જે આપણે વનસ્પતિઓની વાત કરી છે એ જ વનસ્પતિ એ બ્લડનું નિયમન કરે છે. એ વધારે ઊંચું કે વધારે નીચું લઈ જવામાં કામ નથી કરતી, પણ આ જે બધી વનસ્પતિ આપણામાં બ્લડ પ્રેશરનું નિયમન કરવાનું કામ કરે છે. એટલા માટે એ બધી વનસ્પતિનો આપણે ઉપયોગ બ્લડ પ્રેશરના નિયંત્રણ માટે કરી શકીશું. જી સર, ખૂબ સરસ મહત્વની માહિતી આપી હાઈ બ્લડ પ્રેશર અને લો બ્લડ પ્રેશર વિશે. અત્યારે આપણી સાથે જોડાયેલા છે દિનેશભાઈ પ્રજાપતિ પાલનપુરથી. જી દિનેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. નમસ્કાર મેડમ. નમસ્કાર. સરને પણ મારો નમસ્કાર. નમસ્કાર. મારો પ્રશ્ન એવો છે સર કે આમ તો હર કોઈ વનસ્પતિ ઔષધ જ છે, હા, પરંતુ આંખો માટે કઈ વનસ્પતિ યોગ્ય છે અને વધારે વનસ્પતિ પાવડર લેવાથી અને એના સાથે આપણે એલોપેથિક દવા લેવાથી કોઈ નુકસાન ખરું? ના, આયુર્વેદિકની સાથે તમે એલોપેથી કરો એમાં કોઈ વાંધો નથી, પણ હંમેશા આંખોની બાબત જ્યારે આવે ત્યારે કોઈ વનસ્પતિનો રસ નાખવાનું થાય ત્યારે આ બધી જ વસ્તુની માહિતી અમે જે આપીએ છીએ એના પહેલાં તમારે આયુર્વેદિક ડૉક્ટર અથવા વૈદ્યનો સંપર્ક કરવો અચૂક જરૂરી છે. કારણ કે સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે ભાઈ દરેક ઔષધની કોઈ આડઅસર હોતી નથી, પણ તેમ છતાંય તમે કહો છો તો આંખોનું તેજ અને આંખોના જે પ્રશ્ન હોય એમાં ડોડીનું જો ભાજી, પહેલાં આપણે વાડો પર ઘણી બધી થતી હતી, પણ હવે વાડોની જગ્યાએ આપણે તારવાળી વાડો કરી દીધી એટલે ડોડીની ભાજી આપણને મળતી નથી. બાકી વરસા ડોડી અને ડોડી એક સૌથી ઉત્તમ છે. આંખોના નંબર જો કાઢવા હોય તો એનું ચૂર્ણ તમે દૂધ સાથે લેશો તો એની અંદર ચોક્કસ આંખોના નંબર ઉતરશે. કોથમીર, આપણે જેને ધાણા કહીએ છીએ, તો ધાણાના સેવનથી પણ આંખોના નંબર ઉતરશે. અને સાથે સાથે કોઈ પણ ભાજી, અને ગરમર એક આવે છે જે તમને અજમા પાન જેવું હોય છે, એનું અથાણું સૌરાષ્ટ્રની અંદર લોકો ખાતા હોય છે, એ પણ આંખો માટે સૌથી સારા છે. અને ત્યારબાદ ગુગળ એક ઔષધ પણ છે. આપણે જેમ ધૂપમાં વાપરીએ છીએ તો એમાં બે પ્રકારના આવે છે, એક સલાઈ ગુગળ કે છે અને બીજો છે એ ગુગળ છે ઔષધ ગુગળ છે. એ ઔષધ ગુગળ છે એને ખાવાથી પણ આપણને આંખોને ઠંડક પહોંચતી હોય છે અને આંખોના નંબર ઉતરી શકે છે. ખૂબ સરસ મહત્વની માહિતી આપી સર આપે. દર્શક મિત્રો, બંને મહાનુભાવો ખૂબ સરસ માર્ગદર્શક માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે માનવ આહારમાં ઔષધીય પાકોનું મહત્વ. આવો ચર્ચાનો દોર વધુ આગળ વધારીએ. અત્યારે આપણી સાથે કોલર મિત્ર નડિયાદથી જોડાયેલા છે જીતેન્દ્રભાઈ. જી જીતેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. જીતેન્દ્રભાઈ, અમે આપને સાંભળી જ રહ્યા છીએ, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન મેડમ એવો છે કે મને પગની નસો ફૂલી જાય છે, તો એના માટે શું દવા છે? જી, ચોક્કસથી આપની સમસ્યાનું સમાધાન લાવીએ. નિલેશભાઈના પગની નસો ફૂલી જાય છે, તો શું સોલ્યુશન છે સર? આમાં અમે એટલું બધું ઔષધમાં ગયા નથી, પણ આપને મારું, જો તમે નડિયાદમાં જ છો તો મારો તમને એક છે જેપી આયુર્વેદિક કોલેજ આપને ત્યાં છે, અને ત્યાં આપને વધુ માર્ગદર્શન મળી રહેશે. કારણ કે ઔષધમાં ઘણી બધી વનસ્પતિઓ છે અને એના દરેકના ઉપયોગ છે, તેમ છતાં અમુક ડિટેલ જે હોય એની અમને એટલી બધી માહિતી હોતી નથી. એટલા માટે એમને હું તમને ચોક્કસ કહીશ કે તમે ત્યાં આયુર્વેદિક કોલેજમાં જશો તો એનું નિરાકરણ આપણને મળી રહેશે. જી સર, અત્યારે આપણી સાથે મંજીભાઈ જોડાયેલા છે. મંજીભાઈ મોરબીથી જોડાયેલા છે. મંજીભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હલો. હા જી, અમે આપને સાંભળી જ રહ્યા છીએ. આપનો પ્રશ્ન જણાવો મંજીભાઈ. હલો, નમસ્કાર બેન. હા, નમસ્કાર. આપનો પ્રશ્ન જણાવો. ડોક્ટર સાહેબ. હા, નમસ્કાર. હા, મારો પ્રશ્ન એ છે ડોક્ટર સાહેબને કે 60 કે 50 70 ઉંમર હોય આપણી, અને એમાં હાડકામાં કેલ્શિયમ ઓછું થઈ જાય અને દુખાવો એકદમ થાય, તો એમાં આયુર્વેદિક તરીકે કયો ખોરાક વધારે આપણે લઈ શકાય કે એનાથી કેલ્શિયમ આપણું વધે? બરોબર. તમે રાગી ખાઓ. રાગીમાં સૌથી વધારે કેલ્શિયમ હોય છે. આપણે જે રાગી કહીએ એ રાગી ખાવાથી એની અંદર કેલ્શિયમનું પ્રમાણ સૌથી ઊંચું મળે છે. બીજું કે હાડકાના દુખાવાને એ આપને રહેતું હોય તો એમાં જે ખોરાકની અંદર ઔષધની રીતે કહું તો તમે જોડે જોડે એક અશ્વગંધાનું ચૂર્ણ પણ લો કે જેના લીધે આપણને જે હાડકાના દુખાવા અને એનું નિરાકરણ આપણે લાવી શકીએ. મેથી જેવું ખાવ કે મેથીથી પણ એના જે હાડકાં છે એની અંદર થોડું લુબ્રિકેશન જેવું થાય કે જેના લીધે તમને હાડકાના દુખાવા ઓછા થાય. અને બીજું, વજન જો વધારે હોય તો વજન એક ઓછું કરવાની થોડી સલાહ છે. અને વજન ઓછું કરવા માટે આપણે જે પણ કંઈ થઈ શકતું હોય, આપણા મેદસ્વી પણ, કદાચ તમારું વજન વધારે છે, મને કોઈ આઈડિયા નથી, પણ એના માટે
તમે કંટ્રોલ કરશો તો ચોક્કસપણે એ દુખાવો આપણે મટાડી શકીશું. અને એટલે હું પણ એમને એક માહિતી સજેશન આપવા આપો. માંગીશ હાજી. કે જો તમે હાડ સાંકળ નામની એક ઔષધીય વનસ્પતિ આવે છે તેના પાવડરનો જો તમે ઉપયોગ કરો તો તમારા હાડકાં મજબૂત થઈ શકે તેમ છે. અને આયુર્વેદમાં બધા જ તેલથી ઉપર સર્વોત્તમ માનવામાં આવ્યું છે તલનું તેલ. એટલે જો તલના તેલનો તમે તમારા આહારમાં ઉપયોગ કરો તો તમારા સાંધાના દુખાવા, હાડકાના દુખાવા વગેરેમાં તમે રાહત મેળવી શકો છો. અને આ શિયાળો છે અને શિયાળાના સમયમાં જ તલના તેલના ઉપયોગ કરીને બનાવેલી વાનગીઓ ખાઓ તો તમારા માટે કંઈક ને કંઈક ફાયદો થશે. જી, ખૂબ સરસ સર. નિલેશ સર આપે વાત કરી. કલ્પેશ સર આપે પણ ખૂબ સરસ મહત્વની માહિતી આપી. નિલેશ સર આપની પાસે આવીશ કે જ્યારે સાંધાના દુખાવાની જ આપણે વાત કરી રહ્યા છીએ ને સાંધાના દુખાવાની સાથે સાથે મણકાના દુખાવાના પણ અત્યારે લોકોમાં ખૂબ મોટા એવા પ્રમાણમાં સમસ્યાઓ જોવા મળતી હોય છે, સ્પાઇનના ઇશ્યુઝ જોવા મળતા હોય છે. તેના વિશે પણ સાંધાના દુખાવો અને મણકાના દુખાવા વિશે પણ વાત કરીએ, પરંતુ તે પહેલાં કોલર મિત્રના પ્રશ્નોને સાંભળી લઈએ. અત્યારે આપણી સાથે શાંતિભાઈ જોડાયેલા છે. જી શાંતિભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. શાંતિભાઈ, અમે આપણે સાંભળી જ રહ્યા છે. કટ થઈ ગયો છે. જી, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. આપણે ચર્ચા યથાવત રાખીએ. સાંધાના દુખાવો અને મણકાના દુખાવા વિશે આપણે વાત કરીએ. જી, સાંધાના દુખાવા, મણકાના દુખાવા અને અન્ય શરીરના અંગોના દુખાવા માટે આયુર્વેદમાં ઘણી બધી ઔષધીય વનસ્પતિઓનું વર્ણન છે કે જે તેના પ્રતિકારક અને લાભકારી ગુણોના કારણે સાંધાના દુખાવા સામે આપણને રક્ષણ પૂરું પાડે છે. જેમાં છે એક અશ્વગંધા કે જે આપણા હાડકાઓને મજબૂત કરે છે. 1 ચમચી જેટલું અશ્વગંધાનું ચૂર્ણ દૂધ સાથે લેવામાં આવે છે. પરંતુ હું દર્શક મિત્રોને જણાવવા માંગીશ કે અશ્વગંધાનું ચૂર્ણ નો ઉપયોગ કરતાં પહેલાં કોઈપણ આયુર્વેદિક ડૉક્ટરની સલાહ મુજબ તમારી પ્રકૃતિના આધારે જે નક્કી કરીને પ્રમાણ આપે તે પ્રમાણે લેવું. ત્યારબાદ આપણે એક એરંડ અથવા તો દિવેલના પાનનો પણ ઉપયોગ કરી શકીએ કે સાંધા જ્યાં દુખતા હોય એ ભાગમાં આપણે ગરમ કરી અને તેને બાંધી શકીએ. અને એના સિવાય એક મેથી છે કે જેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી રહેલી છે, જેના કારણે તમને એમાં રાહત મળે. એટલે મેથીના દાણા પલાળીને એ પાણી પણ તમે પી શકો છો. તદુપરાંત ગુગળ કે જેની બજારમાં ગુગળની કેપ્સ્યુલ છે અને ચૂર્ણ પણ મળે છે, તેનો પણ તમે ઉપયોગ કરી શકો. હળદરનો ઉપયોગ કરી શકો. નાળિયેરના તેલનો ઉપયોગ કરી શકો. અરડુસીના પાનનો રસ પી શકો તમે. અને લીમડો કે જેની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ બંને ગુણ રહેલા છે. એટલે ઘણી વખત એવું થતું હોય કે સાંધા દુખતા હોય સાથે સોજો પણ આવી ગયો હોય, તો એવી જગ્યાએ આપણે તેની પેસ્ટ બનાવીને લગાવી શકીએ જેથી આપણને સોજો પણ ઓછો થાય અને રાહત મળે. અને તદુપરાંત ઘણી વખત એવું થતું હોય છે કે ઘણી વખત દુખાવાની સાથે આપણને જલન થતી હોય, તો એવી જગ્યાએ આપણે કુંવરપાઠાની જેલ પણ લગાવી શકીએ અને એનો પણ ઉપયોગ કરી શકીએ. અને એના સિવાય આપણે ઔષધીય વનસ્પતિ તરીકે એક કૃષ્ણપર્ણીની વનસ્પતિ જાણીતી છે કે જેના પાનનો રસ, અને બીજી છે એક કસ્તુરી ભીંડા કે જેને આપણે લાલ ભીંડા પણ કહીએ છીએ, કે તેના મૂળને કાઢીને એના મૂળને વાટીને એમાંથી રસ કાઢી અને પીવામાં આવે તો સાંધાના દુખાવા સામે રાહત મળે છે. અને એની સાથે સાથે આપણે કોઈપણ ફિઝિયોથેરાપિસ્ટ કે કોઈપણને મળી અને આપણા જે દુખાવા છે એનું મૂળ કારણ જાણી અને દવા કરવી ઉચિત રહેશે. જી, સામાન્ય રીતે બેન હું એમાં એક એડ કરવા માંગીશ જી, જી, કે આપણે જે દુખાવા અત્યારે સમજીએ છીએ કેટલીક વાર આપણી શરીરમાં ગેસ પ્રકૃતિના લીધે હોય છે. કેટલાક લોકો એમ સમજે છે કે મને છાતીમાં દુખે છે અને મને એકદમ એટેક આવી ગયો છે, એવું છે. પણ એવું નથી હોતું. દરેક વખતે તમારા ગેસના લીધે તમને છાતીમાં, કેટલીક વાર તમારા મણકામાં, કેટલીક વાર તમારા સાંધામાં દુખાવો થતો હોય છે. એટલે જો તમને ગેસની પ્રકૃતિ હોય તો મારે એક તમને બનાવવાની રીત કહેવી છે કે અશ્વગંધાનો પાવડર 100 ગ્રામ તમે લઈ લો, લસણનો પાવડર 50 ગ્રામ લઈ લો, સૂંઠનો પાવડર 50 ગ્રામ લઈ લો, અને સાથે સાથે તુલસીનો પાવડર 25 ગ્રામ લો. અને ચોથું, અગર જો તમને ગુગળ મળે તો ગુગળ 50 ગ્રામ નાખો અને એનું મિશ્રણ બનાવી અને એ મિશ્રણને 1 થી 2 ચમચી દિવસમાં એકવાર ખાવામાં આવે ગોળ અથવા પાણી સાથે, તો ચોક્કસ તમને ગેસમાંથી રાહત મળશે. અને જો ગેસમાંથી રાહત મળશે તો કેટલા અંશે તમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. કેટલીક વાર આપણને ચિકનગુનિયા થયો હોય છે અને ચિકનગુનિયા મટ્યા પછી પણ આપણને સાંધાના દુખાવો નિરંતર રહેતા હોય છે. તો એમાં પારિજાત જે ફૂલ આવે છે, સફેદ ફૂલ અને એની લાલ દંડી હોય છે, એના પાના લઈને ઉકાળી અને તમને જ્યાં સુધી 1-2 મહિના સુધી સાંધાના દુખાવો રહે ત્યાં સુધી જો એને લેવામાં આવે તો એમાં પણ ઘણો તમને રાહત થતું હોય છે. સરગવો મેં જેમ તમને કહ્યું કે દુખાવાની અંદર સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. કદાચ તમે સરગવાનો પાવડર ના હોય તો એના
બી છે એ બીને તેલમાં જરા ઉકાળી અને એ તેલ જે છે એ તેલ જે તે જગ્યાએ માલિશ કરવામાં આવે તો એમાં પણ તમને દુખાવામાં રાહત મળે છે. એટલે આ પણ એક એવો જ વિષય છે કે જેની અંદર આપણને અત્યારે દુખતું હોય શું અને આપણે રોગોની દવા બીજી કરતા રહેતા હોઈએ છીએ. એટલે એટલા માટે એકવાર ગેસ પ્રકૃતિ પણ ધ્યાન દોરી અને એનું પણ નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ બંને મહાનુભાવોએ ખૂબ સરસ માર્ગદર્શક માહિતી આપી સાંધાના અને મણકાના દુખાવા વિશે. વધુ ચર્ચા આગળ કરીએ તે પહેલાં લઈએ એક નાનકડો વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે માનવ આહારમાં ઔષધીય પાકોનું મહત્વ. તે સંદર્ભમાં કલ્પેશ સર અને નિલેશ સર ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. નિલેશ સર, કબજિયાત અને પાચન તંત્રની જે સમસ્યાઓ છે તે હર કોઈ પીડિત છે અને કહેવાય છે આપણા આયુર્વેદમાં તો એમ કહેવાય છે કે દરેક સમસ્યાનું મૂળ પેટથી જ થતું હોય છે અને કબજિયાત તેની પાછળ રહેલી હોય છે. તો તે સંદર્ભમાં એવી કઈ આયુર્વેદિક વનસ્પતિઓ છે કે જેને કબજિયાત નિવારણ માટે ઉપયોગી થતી હોય છે અને ખેડૂત મિત્રોએ પણ એવા કયા ઔષધીય જે આ કબજિયાતને લગતા ઔષધીય પાકોનું વાવેતર કરવું જોઈએ તે સંદર્ભમાં પણ થોડીક વાત કરશો. જી, કબજિયાત સંબંધિત બીમારીઓ માટે ઘણી બધી ઔષધીય વનસ્પતિનું વર્ણન આયુર્વેદમાં કરવામાં આવ્યું છે અને એમાં પ્રથમ સ્થાને આપણે લઈએ ઈસબગુલ. પણ એ કોઈ દવા નથી, પરંતુ એના ગુણધર્મોના કારણે વધુ પ્રચલિત છે કે જે ઈસબગુલ છે એ ઈસબગુલના બીજની ઉપર રહેલી એક વરખ છે કે જેને આપણે ફોડીને અલગ કરવામાં આવે છે અને તેનું આપણે 1 ચમચી જેટલું ફાંકો મારવામાં આવે પાણી સાથે ત્યારે તે આપણા જઠરમાં જાય, આંતરડામાં જાય અને ફૂલી જતું હોય છે અને તેમાં પાણીને શોષવાનો ગુણધર્મ રહેલો છે. તેના કારણે તે ફૂલી જાય છે અને ખૂબ જ લીસું હોવાના કારણે તે આપણા આંતરડામાં સરળતાથી સરકે છે. એટલે આપણો જે કબજિયાત છે એ મળવાટે નીકળી જાય છે અને આપણને રાહત મળે છે. અને બીજી અગત્યની ઔષધીય વનસ્પતિ છે કે જે એ સેના છે કે જેને આપણે સોનામુખી તરીકે પણ ઓળખીએ છીએ અને એના પાનનો ઉપયોગ કરવામાં આવે છે અને એના સોનામુખીના સૂકા પાનને રાત્રે તાંબાના લોટામાં પાણી લઈ અને પલાળી રાખી સવારે ગાળી તેમાં 1 કાકરી જેટલો ગોળ ભેળવી અને પીવામાં આવે તો ગમે તેવો જૂનો કબજિયાત હોય એ તોડીને બહાર કાઢી નાખતું હોય છે. અને તેની એક વિશેષતા જણાવી દઉં કે સેનાની કોઈ આડઅસર નથી થતી અને તદુપરાંત એની આપણને ટેવ નથી પડતી. હંમેશા કબજિયાતની દવા લઈએ તો આપણને એની ટેવ પડતી હોય છે, પણ સેનામાં એની ટેવ નથી પડતી. એના સિવાય પણ બીજી બધી ઔષધીય વનસ્પતિઓ છે કે જેમ કે કીડામારી અને એક પોઈ નામની વનસ્પતિ આવે છે કે જેની પાનની ભાજી બનાવીને ખાવામાં આવે તો પણ આપણને કબજિયાતમાં રાહત મળે છે. અને અજમો છે અને ત્યારબાદ એક કરમદા નામના ફળ આવે છે કે જે પાકા ફળ ખાવામાં આવે તો આપણને કબજિયાતની સમસ્યામાંથી રાહત મળી શકે તેમ છે. જી સર. હા, આપ પણ કઈ સર કહેવા માંગો છો? જી, એમાં એવું છે કે ભાઈ આપણે જેમ બાળકોને થતું હોય છે આ પ્રમાણેની તકલીફો ત્યારે આપણે એરંડાનું તેલ આલતા હોઈએ છીએ, અજમો અને થોડું મીઠું આપી દેતા હોઈએ છીએ. સાથે સાથે તાદલજો અને ચીલની ભાજી છે એને ખાવાથી પણ એટલો જ પેટની અંદર રાહત મળતી હોય છે. આદુનો રસ તમે ગરમ પાણી સાથે લઈ લો તો પણ ઇનડાઇજેશન હોય તો એનો પ્રશ્ન સોલ્વ થઈ જતો હોય છે. અને બીજું કે રેસાયુક્ત ખોરાક એ સૌથી અગત્યની વસ્તુ છે. આપણે જે ખાઈએ છીએ, મેદો ખાઈએ છીએ અથવા તો અમે ચોખા ખાઈએ છીએ, એની અંદર રેસા ઓછા હોય છે. જ્યારે પ્રમાણમાં જેમ આપણે વાત થઈ કે ભાઈ મિલેટ્સ છે એની અંદર રેસાયુક્ત છે, ફળો છે તો એમાં રેસાયુક્ત ખોરાક છે. તો એવા ખોરાક લેવાથી તમારા પાચન તંત્ર મજબૂત થશે અને જેના લીધે કબજિયાતના પ્રશ્નોથી આપણે નિવારણ મેળવી શકીશું. જી સર, બંને મહાનુભાવોએ ખૂબ સરસ માહિતી આપી કબજિયાત અને પાચન તંત્રના રોગો વિશે. પરંતુ હવે તેને સંલગ્ન જ એક પ્રશ્ન એ પણ થાય કે જ્યારે ગેસ અને એસિડિટીના પ્રશ્નો પણ ખૂબ મોટા એવા પ્રમાણમાં જોવા મળતા હોય છે અને પાછી સાથે સાથે એ પણ છે કે લોકોની જે હેબિટ્સ છે કે ફૂડ હેબિટ્સ પણ ચેન્જ થઈ ગઈ છે. લોકોને કહેવાય કે ફૂડ લેવાની પણ નિયમિતતા નથી હોતી. તો તે સંદર્ભમાં પણ થોડુંક માર્ગદર્શન આપશો કે તેનો કયો ઉપચાર કરવો જોઈએ? શું કહેશો સર? એ આપણે ગેસ વિશે પહેલા જ વાત કરી. એક પ્રશ્ન આપણે જે ભાઈએ પૂછ્યો તો એમાં એમને કહ્યું કે આપણે સૂંઠનો પાવડર એને પાણી સાથે લઈ લેવી જોઈએ. રાત્રે સૂતી ઘડીએ વરિયાળીનું પાણી લેવામાં આવે અથવા તો તમે મમરા અને પેલું લો તો એસિડિટી ઘટે તો એના લીધે ગેસની પ્રકૃતિ છૂટશે. અજમાનું પાણી પીવામાં આવે કારણ કે આપણે બાળકોને પણ કેટલીક વાર ગેસ થઈ જતો હોય ને આપણે બીજા ઉપચાર કરતા હોઈએ અને ગ્રાઇપ વોટર જેને કંઈ બજારમાં અજમાનું પાણી મળે છે એ પીવડાવીએ તો ઓટોમેટિક એની સમસ્યાનું સોલ્વ થતું હોય છે. અને આમ પણ આપણા પાચન તંત્રની જે આ સમસ્યા છે ગેસની, એમાં આપણે જે પણ વાપરીએ છીએ શાક બનાવવા માટે કે એમાં
રઈ વાપરીએ છીએ, જીરું વાપરીએ છીએ, અજમો વાપરીએ છીએ, હળદર વાપરીએ છીએ. આ દરેકની પ્રકૃતિ એવી છે કે જે પાચનને સરળ બનાવે છે અને ગેસને પ્રકૃતિને થતી અટકાવે છે. એટલે આ બધા વસ્તુનો જો સપ્રમાણ ઉપયોગ કરવામાં આવે તો આપણી અંદર જે ગેસ અને કબજિયાતની પ્રશ્નો જે થતા હોય છે એ ના થાય. અને ગેસ પ્રકૃતિ માટે મેં પહેલાં પણ એક કહ્યું કે એક કમ્પોઝિશન મેં જે બતાવ્યું છે તમને, અશ્વગંધા, લસણ અને એનું, તો એ વાપરવાથી આપણને ગેસ તો સર એ જ રીતે એસિડિટીના નિવારણ માટે પણ કયા એસિડિટી માટે પણ એનો એ પર્યાય જ છે. કારણ કે જ્યારે તમને એસિડિટી થાય તો એસિડિટી એ રિફ્લક્સ છે, મતલબ કે તમારામાં પાચન તંત્રની સમસ્યા જો હલ થઈ જશે તો પેલો ગેસ એસિડ બનવાનો નથી. એસિડિટી એવી વસ્તુ છે કે તમારા ઇસોફેગસમાં એ પાછું ચડી જાય છે અને એના લીધે પાચનમાં તકલીફો થતી હોય. એટલે સૌથી પહેલાં તો ખાવામાં ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આપણે ઓઇલી પદાર્થો વધારે ખાઈએ તો આપણી જે અંદર ઇસોફેગસની ટ્યુબ છે કે જેમાંથી જે પાચન તંત્ર માટેના જરૂરી હોર્મોન્સ નીકળે છે એ પેલા ઓઇલના લીધે એક લાઇનિંગ બની જતી હોય છે અને એના લીધે બહાર નથી નીકળી શકતા અને પછી એ એસિડ સ્વરૂપમાં ઉપર ચડતા હોય છે. એટલે ડાયજેશનના ઇસ્યુ થાય અને એના લીધે ગેસ પણ થશે ને બધું. એટલે આપણે એનું ધ્યાન રાખતી ઘડીએ આટલી વસ્તુ મેં જે તમને કહી છે. ને સતાવરીનો પાવડર, કદાચ કોઈને એવો ઇસ્યુ જ હોય તો એના સતાવરીનો પાવડર એ આપણે સૌથી સારામાં સારું માનવામાં આવે છે. ગુગળ પણ સાથે સાથે એવું છે કે ગુગળના લીધે પણ એ પ્રકૃતિથી વિમુખ થઈ શકીએ છીએ. જી સર, ખૂબ સરસ માહિતી આપી. નિલેશ સર, આપની પાસે આવીશ કે હવે અત્યારના સમયમાં ઘણા લોકોને યુરિક એસિડના પણ ઇશ્યુઝ થતા હોય છે, તેને રિલેટેડ ગાઉટના પણ પ્રોબ્લેમ થતા હોય છે. તો એ યુરિક એસિડથી જે સમસ્યા છે તે નિવારવા માટે કયા કયા ઔષધિઓ ઉપયોગી થતી હોય છે? જી, સૌપ્રથમ તો આપણે એ સમજીએ કે યુરિક એસિડ શરીરમાં વધે છે કેમ. કારણ કે આપણું જે આહારમાં અસમતોલન આવ્યું અને આપણે જે બહારના પ્રોસેસ ફૂડ ખાવા માંડ્યા અને શારીરિક શ્રમનો અભાવ અને તદુપરાંત ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને હાઇપોથાઇરોઇડિઝમ જેવી બીમારીઓ હોય તો આપણા શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધે છે. તો આયુર્વેદમાં યુરિક એસિડ ઘટાડવા માટે ઘણી બધી ઔષધીય વનસ્પતિનું વર્ણન કરેલું છે. એમાં પ્રથમ છે ગોખરું, કે જે ગોખરુનો પાવડર 1 ચમચી દૂધ સાથે લેવામાં આવે તો યુરિક એસિડનું પ્રમાણ શરીરમાં ઘટી શકે છે. તદુપરાંત મકાઈના ડોડાની ઉપર રહેલા રેશમ એનો પણ આપણે ઉકાળો બનાવીને પી શકીએ તો આપણે યુરિક એસિડનું પ્રમાણ ઘટાડી શકીએ. અને અળસીના બીજ છે, લીમડાના પાન છે, આમળા છે, અજમો છે, હળદર છે, ગિલોય છે, એનો પણ આપણે ઉપયોગ કરી અને યુરિક એસિડને ઘટાડી શકીએ છીએ. કાચું પપૈયું પણ આપણે ઉપયોગ કરી શકીએ. પપૈયાના પાનનો રસ પીને પણ યુરિક એસિડને ઘટાડી શકીએ. અને સાથે સાથે આપણે કોથમીર એટલે કે દાણાનું જ્યુસ પીએ તો આ આપણી કિડની અને લીવરને ડિટોક્સ કરે છે, લોહીને શુદ્ધ કરે છે. એટલે આપણે યુરિક એસિડનું પ્રમાણ એનાથી પણ ઘટાડી શકીએ છીએ. અને સાથે સાથે ઓમેગા 3 ફેટી એસિડવાળા ખોરાક જેવા કે અખરોટ જેવા પદાર્થનું પણ આપણે સેવન કરીએ તો યુરિક એસિડનું પ્રમાણ ઘટી શકે. જી, ખૂબ સરસ સર માહિતી આપી યુરિક એસિડનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેનો. સર, આપની પાસે પણ આવીશ કે ફિમેલમાં પણ અલગ અલગ પ્રકારના ડિસીઝ જોવા મળતા હોય છે, તો તે સંદર્ભમાં તેઓએ કયા ઘરગથ્થુ ઉપચાર કરવા જોઈએ અને સાથે સાથે કયા કયા ઔષધીય પાકોના ઉપયોગ થકી સમસ્યાનું નિવારણ લાવવું જોઈએ? શું કહેશો સર? સ્ત્રીઓ માટે સૌથી સારામાં સારી ઉત્તમ વસ્તુ છે એ સરગવો છે. કારણ કે આયુર્વેદિકમાં એવું કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓ માટે 4 વનસ્પતિ એવી છે. એક સરગવો છે, અશોકના વૃક્ષની છાલ છે, સાથે સાથે એલોવેરા છે, ત્યારબાદ એની જોડે જોઈએ તો અશ્વગંધા, કરિયાતું, એ બધાની વસ્તુની અસર સૌથી સારામાં સારી છે. અને બાજરો, કારણ કે કરિયાતું અને બાજરો એવું છે કે ભાઈ હિમોગ્લોબિનની સમસ્યા જનરલી માસિક ચક્રના લીધે સ્ત્રીઓમાં વધુ રહેતી હોય છે. એટલે એમાં લોહ તત્વની ઉણપ હોય તો લોહી બનવા માટે જે જરૂરી વસ્તુ છે, કરિયાતાની અંદર 43 મિલીગ્રામ લોહ તત્વ હોય છે અને બાજરાની અંદર પણ આયર્ન સારું એવું હોય છે. એટલે એ બેને જો આહારમાં લેવામાં આવે તો એમની સમસ્યાઓ નિવારી શકાય છે. આજકાલ જોવામાં આવે છે કે આપણી જે ઇમ્બેલેન્સ જે લાઇફસ્ટાઇલ છે એના લીધે અત્યારે માસિક ચક્રમાં ફેરફાર બહુ ઘણા જોવા મળ્યા છે. છોકરીઓમાં વહેલા જે પ્યુબેશન્સ આવી જાય છે, પીરિયડ્સ આવી જાય છે, તો એને નિયંત્રણ કરવામાં સરગવો અને અશોકની છાલ એ સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. વધુમાં શક્તિવર્ધક, કારણ કે આખી દિવસ જો લેડીઝનું કાર્ય જોવા જઈએ તો સવારમાં ઉઠી અને નોકરી ના કરતા હોય કે ઘરમાં કરતા હોય પણ એમને જે શારીરિક શ્રમ છે એને ધ્યાનમાં રાખીને શક્તિવર્ધક વસ્તુની જરૂરી છે. તો શક્તિવર્ધક તરીકે સરગવાનો પાવડર એમણે ખાવો જોઈએ કે જેથી કરીને એમને શક્તિવર્ધક પણ છે, એને દુખાવામાં એટલે કે કમરના દુખાવાના બીજા કોઈ પણ દુખાવાની અંદર એમને સારું થાય છે. સાથે સતાવરીનો પાવડર
શતાવરીનું નામ જ એવું છે, સત એટલે એની અંદર વધારે પડતી શક્તિ હોવાથી એ પણ એને ખાવા માટેનું પ્રયોજક કહેવામાં આવ્યું છે કે ભાઈ એ વસ્તુ ખાવી જોઈએ. એલોવેરા, બીજું કે ભાઈ આપણે આજે લેડીઝમાં સૌંદર્યની વધારે પડતી એ થતી હોય છે કે ભાઈ સૌંદર્ય પ્રસાધન માટે શું કરવું, તો અત્યારે સૌંદર્ય માટે ઘણી બધી ક્રીમો ને બધું બજારમાં મળતું હોય છે. તો એની અંદર એલોવેરાની જેલ્સ છે, એ આપણને એલોવેરાનું જો ઝાડ ઉગાડેલું હોય, એક છોડ બનાવેલો હોય તો એની જેલ્સ પણ સારી રીતે ઉત્તમ રીતે વપરાય. ત્યાર પછી ડુંગળી છે એનું પણ સેવન કરવું જોઈએ અને એનો રસ વાપરવાથી સારું એવું આપણને મળે છે. કાકડી ખાવાનું, બીટ ખાવાનું છે. એટલે આ બધી જ વનસ્પતિ એવી છે કે જેના લીધે આપણે જોવા જઈએ તો સ્ત્રીઓમાં એ સૌથી સારામાં સારી ઉત્તમ વનસ્પતિ બની રહેશે. જી સર, ખૂબ સરસ માહિતી આપી. નિલેશ સર, આપની પાસે પણ આવી જ કે જેવી રીતે કલ્પેશ સરે વાત કરી કે જે ફિમેલમાં અલગ અલગ પ્રકારના ડિસીઝ જોવા મળતા હોય છે તેનું અને કયા કયા ઔષધીય પાકો થકી નિરાકરણ કરી શકાય, એવી જ રીતે મેલમાં પણ ઘણા બધા ડિસીઝ જોવા મળતા હોય છે. તો કયા કયા ઔષધીય પાકોનો ઉપયોગ કરીને પુરુષોમાં જે રોગો જોવા મળતા હોય તેનું સમસ્યાનું નિરાકરણ લાવી શકાય? જી. આજના આધુનિક સમયમાં પુરુષોમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ જોવા મળતા હોય છે અને જેમાં જેનું મુખ્ય કારણ હોઈ શકે કે આલ્કોહોલનું વધુ પડતું સેવન, ધૂમ્રપાન જેવી આદતોના કારણે પુરુષોમાં પણ જાતીય શક્તિની નબળાઈ, સ્પર્મ કાઉન્ટ ઓછા થવા જેવી અત્યારે સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. અને એ સમસ્યાઓના નિવારણ માટે આયુર્વેદમાં ઘણી ઔષધીય વનસ્પતિનું વર્ણન છે, જેવી કે શતાવરી, અશ્વગંધા, સફેદ મૂસળી, કવચા અને તેમજ ભોંયપાથરી, ઊભા ગોખરું, આ બધી વનસ્પતિઓનો ઉપયોગ છે. જો જાતીય દુર્બળતા રહેતી હોય તો શતાવરી, સફેદ મૂસળી અને અશ્વગંધા લઈ શકાય અને સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પણ અશ્વગંધાનું ચૂર્ણ લઈ શકાય. અને સાથે સાથે જો પ્રોસ્ટેટ ગ્રંથિનો દુખાવો રહેતો હોય તો ભોંયપાથરી કરીને એક નીંદણ આપણા ખેતરોમાં આપમેળે ઉગી નીકળતું હોય છે, તેના પાનનો રસ પીવાથી આપણે પ્રોસ્ટેટ ગ્રંથિના દુખાવા જેવા સમસ્યાઓમાં પણ પી શકીશું. આપણી સાથે અન્ય કોલર મિત્ર જોડાયેલા છે. આપણી સાથે યામિનીબેન તાલાલાથી જોડાયેલા છે. જી યામિનીબેન, આપનો પ્રશ્ન જણાવશો. જી સાહેબ, નમસ્કાર. નમસ્કાર. હા જી, મારા મિસ્ટરને ક્રોનિક કિડની ડિસીઝ છે. હા, તો ઈ ગળોનું જે આપણે ગિલોય કહીએ છીએ એનો ઉકાળો સવારે લઈ શકે છે? જી ચોક્કસથી આપણા પ્રશ્નનો ઉત્તર આપીએ. ગળોનો ઉકાળો તો લઈ શકાય, પણ કિડનીની જ્યારે સમસ્યા હોય ત્યારે અમે હવે વાત કરી કે ભાઈ કિડનીની સમસ્યા જ્યારે હોય ત્યારે તમે બીજોરું કે મૂત્રવર્ધક અમુક વસ્તુઓ છે, એની અંદર સરગવો પણ મૂત્રવર્ધક તરીકે વપરાતો હોય છે. ગળો તમે તો લો છો જ, એટલે ગળોનો વાંધો નથી, પણ સાથે કડથી. હવે શેના પ્રશ્નો, ક્રોનિક ડિસીઝ જે છે એને રિમૂવ કરવા માટે આપણે એની અંદર સૌથી પહેલાં તો કિડનીને ક્યોર કરવાની, એટલે કે કિડનીમાં જે મૂત્ર હોય એ મૂત્ર જો કન્ટિન્યુ નીકળી જતું હોય તો એને સારું રહે. પણ સાટોડી એક તમે ઉપયોગ કરો. સાટોડીના જે મૂળ છે એ એક નીંદણ છે અને એના મૂળને કચડી અને એનો તમે રસ આપવાનું રાખજો તો એના લીધે કેટલીક વાર ડાયાલિસિસ પર ગયેલા માણસો પણ પાછા એમાં ડાયાલિસિસથી આવતા હોય છે. એટલે મારી તમને એક નમ્ર વિનંતી છે કે સાટોડીનો તમે ઉપયોગ કરી જુઓ તે વધુ સારું રહેશે. જી સર, ખૂબ સરસ માહિતી આપી. ચોક્કસ યામિનીબેનને તેમના પ્રશ્નનો ઉત્તર મળી ચૂક્યો હશે. હવે જેવી રીતે આપણે મેલ એન્ડ ફિમેલ ડિસીઝની વાત કરી, પણ હવે ખૂબ મહત્વનો રોગ કે જે ખૂબ હવે અત્યારે મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે, કેન્સર વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો અત્યારે કહેવાય છે કેન્સર એ પોતે અસાધ્ય રોગ તરીકે પણ આપણે ગણતા હોય છે અને એક વખત વ્યક્તિને કેન્સર લાગ્યું એટલે એને લાગે કે એનું જીવન સમાપ્ત થઈ ગયું. પરંતુ અત્યારે આયુર્વેદમાં ઘણા એવા ઔષધો પણ છે કે જેના થકી આપણે કહેવાય છે કે કેન્સરમાં સારા કે નિવારણ પણ, ઘણા લોકોને કેન્સર મટી ગયું છે તેવા પણ ઉદાહરણ આપણને જોવા મળ્યા છે. તો એવા કયા છોડ હોઈ શકે કે જે કેન્સરના રોગને નિવારવા માટે ઉપયોગી થાય છે? આ પણ એક તાવ જેવો પ્રશ્ન છે અત્યારે કે કેન્સર અત્યારે જોઈએ તો પહેલાં આપણને એટલા કેસ સંભળાતા નહોતા, કેન્સરની હોસ્પિટલો પણ નહોતી હોતી. અત્યારે તમે દરેક સિટીમાં જુઓ તો કેન્સરના એટલા બધા કેસ આવે છે. તો કેન્સરની અંદર સૌ પ્રથમ જો વાત કરું તો કેન્સરની અંદર આપણી જીવનશૈલી પહેલી તો બદલવાની જરૂરિયાત છે. અને સાથે સાથે અત્યારે કેન્સર થયા બાદ શરૂઆતના સ્ટેજમાં જો એનું થતું હોય તો હળદર એ સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. હળદર એક એન્ટિસેપ્ટિક તરીકે પણ વપરાય છે અને આપણા રોજબરોજના આહારમાં પણ જે લોકોને કેન્સરની અગેન્સ્ટમાં જો આપણે દરરોજ લઈ લઈએ તો એ સૌથી ઉત્તમ ગણાશે. રાત્રે સૂતી વખતે એક ચપટી હળદર આપણે ગળા આગળ મૂકી અને એને થોડે થોડે ઉતારીશું તો એ સૌથી બેસ્ટ ઔષધ ગણવામાં આવે છે.
થયા બાદ આપણે જોઈએ જી. તો સીસમ અને સીસુના પાન લોકો વાપરતા હોય છે માફ કરશો જ્યુસ સર, તરીકે. આપે ખૂબ સરસ માહિતી આપી હા. રહ્યા છો, પરંતુ આપણી પાસે સમય મર્યાદા છે. આજના વિષયના સંદર્ભમાં આ બંને મહાનુભાવોએ કોઈ સંદેશો આપવો હોય તો તે સંદર્ભમાં શું કહેશો સર? હા, ચોક્કસ. મારો સંદેશો એક જ છે કે આજે તમે જે પણ અહીંયા કંઈ અમે કહ્યું એ માટે આપણે સૌ પ્રથમ ઉપયોગ કરતાં પહેલાં આ માહિતી હેતુ હતું, પણ તેમ છતાંય તમે થોડા દિવસ લો અને કંઈક આડઅસર દેખાય તો ચોક્કસપણે આયુર્વેદિક ડૉક્ટર અથવા વૈદ્યનો સંપર્ક કરીને જ એમાં આગળ વધજો. કારણ કે સામાન્ય રીતે આપણે દરેક વસ્તુ એવું સમજીએ છીએ કે ઔષધિ પાકોની કોઈ આડઅસર હોતી નથી. તેમ છતાંય અમુક વસ્તુ કોઈક વાર વધારે લેવામાં આવે તો બીજા અંગ પર પણ અસર થતી હોય છે. માટે મારે દર્શકોને એટલું જ કહેવું છે કે ભાઈ આજે જે પણ માહિતી અમે આપી છે એને વધુ પડતો ઉપયોગ કરવા જઈએ ત્યાર પહેલાં આપણે ચોક્કસપણે આજુબાજુનો સંપર્ક કરીશું. ડૉક્ટર જી, ખૂબ સરસ માહિતી આ બંને મહાનુભાવોએ આપી. આ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. દર્શક મિત્રો, બંને મહાનુભાવોએ જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરશો. તે પહેલાં આગામી શુક્રવારનો વિષય નિહાળી લઈએ. આગામી શુક્રવાર તારીખ 20/12/2024ના રોજ શુક્રવારના સાંજે 5:02 કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં આપ સૌ જે વિષય નિહાળી શકશો તે વિષય છે શાકભાજી પાકોમાં કાપણી પછીનું વ્યવસ્થાપન. દર્શક મિત્રો, આગામી શુક્રવાર તારીખ 20/12/2024ના રોજ સાંજે 5:02 કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં જે વિષય નિહાળી શકશો તે વિષય છે શાકભાજી પાકોમાં કાપણી પછીનું વ્યવસ્થાપન. દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.